ધનોરા ખાતે આવેલી રિલાયન્સ કંપનીના ગેટની બહાર આજે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. કેન્ટીનમાં કામ કરતા 120 કર્મચારીઓ જે છેલ્લા 20 વર્ષથી કામ કરે છે, પરંતુ પગાર વધારો ન થતા તેઓએ પગાર વધારાની માંગ કરી તો કંપનીએ તેના બદલામાં તમામ 120 કર્મચારીઓને સામૂહિક રીતે બરતરફ કરી દીધા. ત્યારે આ સમગ્ર ઘટનાને લઈને તમામ કર્મચારીઓ આજે રિલાયન્સ કંપનીના ગેટ બહાર પહોંચ્યા છે અને ન્યાયની માંગણી સાથે પ્રચંડ વિરોધ નોંધાવ્યો છે. મળતી માહિતી મુજબ જ્યારે અગાઉ કર્મચારીઓ દ્વારા આ પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારે વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ આ મુદ્દે મધ્યસ્થી કરી હતી. ધારાસભ્ય પોતે કંપની અને સત્તાધીશોને મળવા આવ્યા હતા અને તે સમયે કંપની મેનેજમેન્ટ દ્વારા તમામ કર્મચારીઓને પરત નોકરી લેવાની મૌખિક બાહેધરી આપવામાં આવી હતી, પરંતુ કંપનીએ ધારાસભ્ય અને કર્મચારીઓને અંધારામાં રાખીને સ્થાનિક કર્મચારીઓને જાણ કર્યા વિના જ બહારથી અન્ય માણસોને નોકરી પર રાખી લીધા હતા. કંપનીના આ વચનભંગ અને અન્યાયી વલણને કારણે કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કર્મચારીઓના આ આંદોલનને સ્થાનિક નેતાઓ અને મજબૂત ટેકો સામાજિક કાર્યકરનો મળ્યો છે. આજે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ધનોરા સરપંચ પ્રવીણસિંહ મકવાણા, રનોલીના સરપંચ પ્રવીણબેન રોહિત, જાણીતા સામાજિક કાર્યકર ગિરિરાજસિંહ વાઘેલા, મનીષ રાજપૂત સહિતના અગ્રણીઓ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા અને કર્મચારીઓની માંગણીઓને સમર્થન આપ્યું હતું. સાથે જ કંપની બહાર પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો. એમ તો આ લડાઈ છેલ્લા 23 દિવસથી કંપની બહાર ચાલી રહી છે, પરંતુ આજથી જ્યાં સુધી તમામ 120 કર્મચારીઓને સન્માનભેર પરત નોકરી લેવામાં નહીં આવે અને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીં એક ઇંચ પાછા હટીશું નહીં અને આંદોલન ઉગ્ર બનાવીશું, આવું કર્મચારીઓ કહી રહ્યા છે. આ કેન્ટીનના કર્મચારીઓ છેલ્લા 20 વર્ષથી નોકરી કરે છે. અગાઉ બી અમે મીડિયામાં આ નિવેદન આપેલું છે. અમે બધા જ કર્મચારીઓએ કલેક્ટરશ્રીને પણ આવેદન આપેલું છે કે આ 120 કર્મચારીઓને ગેરકાયદેસર રીતે ગેટપાસ બંધ કરીને છૂટા કર્યા છે અને એમની જગ્યાએ પરપ્રાંતિ લોકોને લાવીને અંદર કામ ચલાવે છે. તો શું આ 120 છોકરાઓને જ લઈ લીધા હોત તો એ કામ ચાલતું ને? પણ આજે આ મેનેજમેન્ટની એટલી બધી ક્રૂરતા છે કે ક્રૂરતાને એ લોકો સાબિત કરવા માંગે છે કે અમે તાનાશાહ છે ને અમે તાનાશાહી કરીશું. પણ અમે પણ રાજીવ અગ્રવાલ અને ચંદ્રગુપ્ત ઝાલા સાહેબને જણાવીએ છીએ કે આ તમારી તાનાશાહી અમે બિલકુલ ચલાવી નથી લેવાના. આ 120 કર્મચારીઓને તમારે 20 વર્ષ જૂના છે. સરકાર કહે છે કે 5 થી 10 વર્ષમાં કોઈ બી ફેક્ટરી હોય તો ફેક્ટરી એક્ટ પ્રમાણે એમને કાયમી કરવા જોઈએ. કાયમી તો નથી કરતા, પગાર વધારો જ માગ્યો છે. કાયમીની તો કોઈ માંગ જ નહીં કરી. આ છોકરાઓ ગુજરાતી લોકો અને ગુજરાતી પ્રજા એટલી સીધી સાદી છે કે પોતાનો હક બી પ્રેમથી માગે છે, પણ આ લોકો પ્રેમની ભાષા સમજતા નથી. છોકરાઓને કાયમી કરવાની તો વાત દૂરની છે. એમને માત્ર ને માત્ર પગાર વધારો માગ્યો છે. પગાર વધારો આપવાની જગ્યાએ એમને ગેરકાયદેસર રીતે ગેટપાસ બંધ કરીને કોઈ પણ નોટિસ પીરિયડ વગર એમને ઘર ભેગા કર્યા છે, રોડ પર રજડતા મૂકી દીધા છે. આજે 23 દિવસથી છોકરાઓ બહાર અહીંયા જ રોડ પર જ બેસે છે, આ ગેટની સામે જ બેસે છે, પણ એમના પેટનું પાણી નહીં હલતું. એમને ખબર હોવી જોઈએ કે જે તે સમયમાં જ્યારે આ જમીનો અહીંના લોકલ ગુજરાતીઓની હતી ત્યારે સરકારે એમને વિનંતી કરીને આ જમીનો લીધી છે કે અહીંયા ફેક્ટરી બનશે, તમારો વિકાસ થશે, તમારી આવનારી પ્રજા અહીંયા નોકરી કરશે ને તમારું ગુજરાન ચાલશે. એ જ ભાવુકતાથી અહીંના ખેડૂતોએ જમીનો આપી દીધી, પોતાનો ભોગ આપ્યો અને આજે એ જ લેન્ડ લૂઝરો પોતાની હાજરી માંગવા માટે પણ રોડ પર ભીખ માગે છે. એટલા માટે અમે કંપનીને કહીએ છીએ, ખાસ કરીને રાજીવ અગ્રવાલ જે પોતે નોન ગુજરાતી છે, એ ગુજરાતમાં રોજગાર લેવા આવ્યો છે. જાઓ તમારા સ્ટેટમાં જઈને રોજગાર લો તો ખબર પડે. અહીંયા ગુજરાતમાં તમે રોજગાર લેવા આવ્યો છો અને અહીંના ગુજરાતીઓને બેરોજગાર કરીને એમ કહો છો કે અમે ગુજરાતીઓને નોકરી નહીં લઈએ. એટલે આ તાનાશાહી તો અમે બિલકુલ નહીં ચલવી લઈએ. અને આજે અમે બધા ભેગા થયા છે. આ બધા જ છોકરાઓ છેલ્લા 4 દિવસથી આજુબાજુના ગામના સરપંચોને વિનંતી કરી છે. સરપંચો અહીંયા હાજર થયા છે અને સરપંચોએ પણ એમની વાતચીત કરી છે કંપની જોડે. એમને પત્ર પણ લખ્યો છે કે આ તમારી તાનાશાહી છે ને આ નહીં ચાલે. તમારે આ છોકરાઓને નોકરી પણ લેવા પડશે અને એમનો પગાર વધારો પણ આવવો પડશે. આ છોકરાઓના પરિવારના ચૂલા છેલ્લા 23 દિવસથી
મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આવનારા દિવસોમાં તહેવાર આવી રહ્યા છે, તો આ છોકરાઓ એમના મા બાપ જે વૃદ્ધ થઈ ગયા છે એમની આશાએ બેઠા છે, છોકરાઓના આશા, અને બેરોજગાર થયા છે, એની સંપૂર્ણ જવાબદારી આ રાજીવ અગ્રવાલની રહેશે. રાજીવ અગ્રવાલને અમે એવું કહેવા માંગીએ છીએ, ભાઈ તમારી આ માનસિકતા જે છે કે ગુજરાતીઓને નોકરી નથી રાખવાના, લોકલને નોકરી નથી રાખવાના, તો સૌથી પહેલા તો તમે તમારા સ્ટેટમાં જાઓ અને ત્યાં રોજગાર મેળવો. ગુજરાતમાં આવ્યા છો, અહીંયા ગુજરાતીઓની જમીન ગઈ છે, બરાબર છે. તો અને એક જ વાત, રાજીવ અગ્રવાલ, રાજીવ અગ્રવાલ. 20 વર્ષથી જે કર્મચારીઓ રિલાયન્સ કંપનીના કેન્ટીન ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે, આજે 23 દિવસથી શાંતિપૂર્ણ માર્ગે આ મેનેજમેન્ટ સાથે એમની એક પગાર વધારાની રજૂઆત જેવી નાની બાબતે આજે આ મેનેજમેન્ટના મસ્ત મોટી એસી ઓફિસમાં બેઠેલા અધિકારીઓ એ લોકો એમની પગાર વધારાની રજૂઆતની અંદર 120 કર્મચારીઓને જાણ કર્યા વગર સીધો ગેટ પાસ બ્લોક કરી દેવાનો અને એમને છૂટા કરી દેવાના. આ મેનેજમેન્ટની તાનાશાહી આ વિસ્તારના આગેવાનો, આ વિસ્તારના કર્મચારીઓ જે અહીંયા રોજગાર પ્રાપ્ત કરે છે, 120 ઘરના જે ચૂલા ચાલે છે, એ લોકો માટે આજે આ જન આંદોલન કરવું પડે, પારિવારિક સાથે અહીંયા ઊભું થવું પડે. શરમ આવે એવી વાત છે. આપણા મીડિયાના માધ્યમથી રિલાયન્સ કંપનીના મસ્ત મોટા મેનેજમેન્ટ સુધી આ વાત પહોંચાડવા માંગીએ છીએ કે 23 દિવસ વીતી ગયા છે, આ લોકોનું પેટનું પાણી હલતું નથી. અહીંયાથી જાય છે, જોવે છે. આ કર્મચારીઓ કોઈને મારવા નથી બેઠા, એમનું ઘર ગુજરાન ચાલે છે. 35 વર્ષ 40 વર્ષ એમની ઉંમર છે, 20 વર્ષથી અહીંયા નોકરી કરે છે. હવે 40 વર્ષે બીજે નોકરી શોધવા જશે. જ્યાં સુધી મેનેજમેન્ટ અમને યોગ્ય ન્યાય નહીં આપે, આજે અમે સૌ આ 120ના પરિવાર, આજુબાજુના ગામના સરપંચ આગેવાનો સાથે પધાર્યા છે. આ મેનેજમેન્ટ આજની તારીખમાં એમનો નિકાલ યા તો જવાબ નહીં આપે, આનાથી ઉગ્ર આંદોલન શાંતિપૂર્ણ માગે કરવા માટે અમે તૈયાર છે. અમે સૌ એક જ માંગ કરીએ છીએ, ગુજરાતીને હાથ જોડીને માંગતા આવડે છે તો આપ પણ એમને આશીર્વાદ રૂપી આપો, એમનો ભોગ ના લો એવી વિનંતી રિલાયન્સ મેનેજમેન્ટને કરીએ છીએ. દીપક રબારી, રનોલી. અમારે છોકરાને નોકરી જ લેવા અને પગારે પણ અમારે જો પગાર વધારે 500 રૂપિયા મેં શું કરવું અમારે? હે, છોકરા શું ખાય? આજે કેટલા દિવસ થઈ ગયા તાના બેઠા છે. હે, તો અમારે શું કરવું? જમીનો અમારી છે, અમારા બાપ દાદાની જમીનો છે, તો પછી કેમ ના નોકરી લે? શું કેવું છે મેનેજમેન્ટ? મેનેજમેન્ટ તો કઈ કે છે, શું મારે કઈ નોકરી લઈશું કે છોકરા ઘેર જઈને પાછા આયા અને આ તારની હડતાલીઓ હજુ ચાલુ છે. હડતાલીઓ શું કરવું હવે? અમારે તો નોકરી જોવે ને પગારે જોવે, વધનો પગાર જોવે. 500 રૂપિયા મેં શું કરીએ અમે? કઈ અમારે કઈ જમીન છે? જમીન તો બધી જતી રહી, તો શું કરવાનું અમારે? હે, સ્થાનિક લોકોને અન્યાય છે એટલે અમે બધા ભેગા થયા છે અને અમારી એક જ મેનેજમેન્ટને એ જ વાત છે કે અમારી આ 120 માણસ છે, જે છોકરાઓ છે, બહાર 21 દિવસથી બેઠા છે તો એમને અંદર લેતા નથી. મેનેજમેન્ટ કોઈ જવાબ આપતું નથી. તો અમારી માંગ તો એ જ છે કે તમે એમને રોજ પગાર વધારો ના કરશો અને જે એમને નોકરી છે એમને પાછા લો. અમારી એ બી પણ માંગ છે કે અમે એવું નથી કે એમને પગાર વધારા માટે કર્યું હતું, એમને સ્ટ્રાઇક પાડી છે, પણ અમારી અત્યારે એ માંગણી છે કે તમે પગાર ના વધારો પણ એમને નોકરી તો લો. એમના ઘર ક્યાંથી ચાલે? તમે એમના ઘરે જોયા, આ બા બેઠા છે એમને જુઓ, એમનાથી ચલાતું નથી તો એ અહીંયા આગળ આવ્યા છે, તો એમનું ઘર ગુજરાન કેવી રીતના ચાલે? પારુબેન મકવાણા. રિલાયન્સ કંપનીના ઉચ્ચ અધિકારીની તાનાશાહી આ ચોખ્ખી દેખાય છે. 120 કર્મચારીઓ જે છેલ્લા 20 વર્ષથી નોકરી કરે છે, એ 5 વર્ષથી એ લોકો પગાર વધારો માંગે છે. પગાર વધારાના નામ પર આ લોકો એમનું શોષણ જ કરે છે. 5 વર્ષથી કહે છે આજે વધારીએ, કાલે વધારીએ. એ લોકો 512માં કેવી રીતે ગુજરાન ચલાવે? અને એની સામે આ લોકોએ પગાર વધારો માંગ્યો તો પગાર વધારો તો ઠીક છે, 10 દિવસ પહેલાં એ લોકોએ મધ્યસ્થી કરીને કીધું પણ હતું કે અમે પગાર વધારો કરી આપીશું અને સોમવારથી નોકરી લેશું. નોકરી તો આપતા નથી, નોકરી લેતા પણ નથી અને પગારો વધારો કરતા પણ નથી. હવે ગુજરાતમાં ગુજરાતીઓને નોકરી કે રોજગારી નહીં મળે તો આ લોકો ક્યાં? MP જશે, UP જશે, રાજસ્થાન જશે? આનો મેન હેડ જે છે રાજીવ અગ્રવાલ, એમની એવી નીતિ છે કે ભાઈ અમે કોઈ લોકલને નોકરી નહીં રાખીએ. તો પછી ક્યાં આ બધા લોકલ જશે ક્યાં? આ લોકોની બાપ દાદાની જગ્યાઓ છે તો એ લોકો એની સામે શું માંગે છે? રોજગારી જ માંગે છે ને. તો અમારી એટલી જ માંગ છે કે ભાઈ રોજગારી પહેલાં લોકલને આપો અને
પૂરતો ન્યાય આપો. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે અહીંયા ને અહીંયા આંદોલન કરીશું. એ પણ વાત છે કે એમએલએ ધર્મેન્દ્રસિંહ વાઘેલા આવ્યા હતા, તેમને પણ મૌખિક વચન આપેલું, તે પણ ના પાડ્યું. હા, એ આવતા ગયા શનિવારે એમએલએ સાહેબ પોતે રૂબરૂ આવ્યા હતા, કંપની મેનેજમેન્ટ જોડે વાત કરી હતી. કંપની મેનેજમેન્ટે બાહેધરી આપી હતી કે ભાઈ અમે 20 થી 25 દિવસમાં નોકરીએ પાછા પગાર વધારો કરી દઈશું અને સોમવારથી નોકરીએ પાછા ચાલુ કરી દઈશું. તો સોમવારે નોકરીએ પાછા ચાલુ ના કર્યા અને એની જગ્યાએ બહારના માણસો લાવીને એ લોકોને અંદર નોકરીએ લઈ લીધા અને આ 120 કર્મચારીઓ હજી અહીંયા ને અહીંયા બેસી રહ્યા છે છેલ્લા 10 દિવસ.